જય શ્રી કૃષ્ણ. હવે આજે આપણે અત્રીશ્વર મહાદેવ એનો ઇતિહાસ જોઈશું. અત્રીશ્વર મહાદેવ એ ચિત્રકૂટની દક્ષિણે આવેલા છે અને ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ દ્વાદશ જ્યોતિર્લિંગ, 12 જ્યોતિર્લિંગ જેટલું એનું મહત્ત્વ છે. હવે પુરાણા વખતમાં અત્રિ અને અનસૂયા એ ચિત્રકૂટની દક્ષિણ બાજુ વસેલા અને એ વખતે ત્યાં દુકાળ પડે છે અને બહુ લાંબો સમય દુકાળ ચાલે છે. એટલે અત્રિ ઋષિ એ 3 પ્રાણાયામ કરી અને મહાદેવજીનું ધ્યાન કરી અને બેસી જાય છે. હવે વરસાદ તો થતો નથી, ધીરે ધીરે આજુબાજુની વસ્તી, શિષ્યો બધા ત્યાંથી જતા રહે છે. પણ અનસૂયા એ પતિવ્રતા સ્ત્રી હતી, એટલે એ પતિની સાથે બેસી રહે છે કે જ્યારે પતિ ભાનમાં આવશે ત્યારે હું એમની સેવા કરી શકું. એમ કરતાં કરતાં 54 વર્ષ થઈ ગયા. 54 વર્ષ સુધી અત્રિ ઋષિ એ ધ્યાનમાંથી જાગતા નથી. એટલે અનસૂયાજી ખાવા પીવાનું બધું છોડી અને નમઃ શિવાય કરતાં એમના પતિની બાજુમાં બેસી રહ્યા હોય છે. પછી 54 વર્ષ પછી અત્રિ ઋષિ ધ્યાનમાંથી બહાર આવે છે અને અનસૂયાજીને કહે છે કે મને પાણી આપો. એટલે અનસૂયાજી ઘડો લઈને પાણી લેવો તો નીકળે, એમને ખબર નહીં પાણી ક્યાંથી લાવીશ. તો રસ્તામાં એક બહુ જ સુંદર સ્ત્રી મળી. એટલે એ સ્ત્રી પૂછે છે કે તમે ક્યાં નીકળ્યા? તો અનસૂયાજી કહે કે હું પાણી લેવા નીકળી છું. તો પેલા સ્ત્રી કહે છે કે હું સાક્ષાત ગંગાજી છું અને કે હું તને પાણી આપીશ, કે આ જમીનમાં ખાડો ખોદ, હું ત્યાં ગંગા નદી તરીકે પ્રવેશ કરું છું. એટલે અનસૂયાજીએ એમના તપોના બળથી એક ક્ષણ માત્રમાં ખાડો તૈયાર કર્યો અને ગંગાજી ત્યાં પ્રગટ થયા અને એક ઘડો ભરી અને પાણી લઈ અને અનસૂયાજી એ અત્રિ ઋષિ જે જાય છે અને એમને પાણી આપે છે. અત્રિ ઋષિ કહે છે આટલો સખત દુકાળ છે અને આટલું બધું સરસ મીઠું પાણી તમે ક્યાંથી લાવ્યા? હવે અનસૂયાજી વિચારમાં પડે છે કે જો હું એમ કહીશ કે મારા તપોબળથી મને ગંગાજી મળ્યા છે તો મારા પતિની આબરૂ જશે. એટલે કહે છે કે આપના તપોબળથી ગંગા માતા મને સામે મળ્યા અને પ્રગટ થયા અને એમનું પાણી લાવી છું. તો અત્રિ ઋષિ ત્યાં જાય છે અને ગંગાજીના દર્શન કરે છે અને પછી ગંગાજીની પ્રાર્થના કરે છે અને ત્યાં મહાદેવજી સાક્ષાત થાય છે અને મહાદેવજીની કૃપાથી ત્યાં વરસાદ સારો થાય છે, ગ્રીનરી થાય છે અને અત્રિ ઋષિ એ ગંગાજી જ્યાં પ્રગટ થયા હતા ત્યાં શિવલિંગની સ્થાપના કરે છે. એ શિવલિંગ અત્રીશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. આજની તારીખમાં પણ એ મહાદેવના દર્શન કરવાથી જ્યોતિર્લિંગના દર્શન કર્યા જેટલું ફળ મળે છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.